ગોકુળ નામનું એક સુંદર ગામ હતું. ત્યાં નંદબાબા અને યશોદા મૈયાનો વહાલો દીકરો કાનુડો રહેતો હતો. કાનુડો આખા ગામનો લાડકો હતો અને તેની આંખોમાં હંમેશા એક નવી મસ્તી ચમકતી હતી. કાનુડાને સૌથી વધુ શું ગમતું હતું? માખણ. યશોદા મૈયા આખો દિવસ ગાયોનું દૂધ દોહીને તાજું અને સફેદ માખણ બનાવતા. કાનુડો છાનોમાનો બધું માખણ ખાઈ જતો. યશોદા મૈયા કાનુડાની માખણની ચોરીથી પરેશાન થઈ ગયા. તેમણે વિચાર્યું, હવે હું માખણની મટકી એવી જગ્યાએ રાખીશ જ્યાં કાનુડો પહોંચી જ ન શકે. તેમણે મટકીને છત પર લટકતા છીંકા પર ઊંચી બાંધી દીધી. કાનુડો તો બહુ જ ચતુર હતો. તેણે તેના ભાઈ બલરામ અને મિત્રોને બોલાવ્યા. તેણે કહ્યું, મિત્રો, આજે તો આપણે માખણ ખાવું જ પડશે. બધાએ મળીને એક અદ્ભુત યુક્તિ કરી. બધા મિત્રો એકબીજાના ખભા પર ચઢી ગયા અને એક ઊંચી માનવ સાંકળ બનાવી. કાનુડો હળવેકથી બધાની ઉપર ચઢી ગયો અને લટકતી મટકી સુધી પહોંચી ગયો. કાનુડાએ મટકીમાં હાથ નાખ્યો અને મુઠ્ઠી ભરીને માખણ ખાવા લાગ્યો. તેણે નીચે ઊભેલા મિત્રોને અને ત્યાં આવેલા વાંદરાઓને પણ માખણ ખવડાવ્યું. આખું ઘર માખણની ખુશ્બુથી ભરાઈ ગયું. અચાનક બારણું ખુલ્યું અને યશોદા મૈયા અંદર આવ્યા. કાનુડો અને તેના મિત્રો તો ગભરાઈ ગયા. મિત્રો ભાગી ગયા અને કાનુડો મટકી પાસે જ પકડાઈ ગયો. તેના આખા મોઢા પર માખણ લાગેલું હતું. યશોદા મૈયાએ પૂછ્યું, કાનુડા, તે ફરીથી માખણની ચોરી કરી? કાનુડાએ નિર્દોષ ચહેરો બનાવીને કહ્યું, ના મૈયા, મેં માખણ નથી ખાધું. આ તો આ વાંદરાઓએ મને જબરદસ્તી ખવડાવ્યું છે. કાનુડાની આ મીઠી વાતો સાંભળીને યશોદા મૈયાનો ગુસ્સો ઓગળી ગયો. તેમણે હસીને કાનુડાને પોતાની ગોદમાં ઉપાડી લીધો અને વહાલથી તેને ગળે લગાડ્યો. ગોકુળમાં સાંજ પડી ગઈ હતી. કાનુડાએ પોતાની વાંસળી વગાડી અને આખું ગામ તેના મધુર સૂર સાંભળીને મંત્રમુગ્ધ થઈ ગયું. બધા બાળકો કાનુડા સાથે નાચવા લાગ્યા.